નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12ના BA સબ્જેક્ટના પ્રકરણ 10 બજાર પ્રક્રિયા આપણે જોતા હતા. તો બજાર પ્રક્રિયામાં આપણે જે કાલે જોયું કિંમતને અસર કરતા પરિબળો પૂરા કર્યા, બરાબર. હવે કિંમત પછીનો પોઈન્ટ આપણે વિતરણનો હતો. 4Pની વાત કરતા હતા ત્યારે ત્રીજો P હતો આપણો પ્લેસ, વિતરણની વાત હતી, ડિસ્ટ્રીબ્યુશન, બરાબર. તો એનો કોન્સેપ્ટ જોઈએ કે તૈયાર માલ ગ્રાહકોને જ્યારે જોઈએ, જેટલો જોઈએ અને જ્યાં જોઈએ ત્યાં પહોંચાડવાની વ્યવસ્થાને વિતરણ વ્યવસ્થા કહેવાય. જ્યારે જોઈએ, જે સમયે જોઈએ, જેટલો જોઈએ અને જ્યાં જોઈએ, જગ્યા, ટાઈમ અને જથ્થો, આ 3 વસ્તુ ગ્રાહકને પહોંચાડવાની પ્રક્રિયાને વિતરણ વ્યવસ્થા કહેવાય. આજે મારે 10 કિલો કોઈ પણ વસ્તુ મારે આજે 10 કિલો જોઈએ છે અને મારી દુકાન આગળ જોઈએ છે, તો મારે એ વેચવાનું છે 500, પણ મારે તો 10 કિલો એ જથ્થો જોઈએ, તો એ જથ્થો આ 2 દિવસમાં જ જોઈએ છે. તો એ શું થયું, ત્યારે એ મને જો એ વસ્તુ પૂરી પાડવામાં આવે તો એ જે આખી વ્યવસ્થા છે એને વિતરણ વ્યવસ્થા કહેવામાં આવે. વિતરણ વ્યવસ્થા સુદૃઢ એટલે કે સુવ્યવસ્થિત હશે તો જ માલ ઝડપથી ગ્રાહક સુધી પહોંચી શકે છે, બરાબર. તો જ માલ ગ્રાહક સુધી, આજે વિતરણ વ્યવસ્થામાં અસર કરતા જેટલા પરિબળો છે, જેટલા માધ્યમો છે, એ માધ્યમો સુદૃઢ હશે તો જ માલ વ્યવસ્થિત પહોંચી શકે. જ્યારે પેદાશનો વર્તમાન અને સંભવિત ગ્રાહક વર્ગ વિશાળ પ્રમાણમાં હોય અને જુદા જુદા ભૌગોલિક વિસ્તારમાં ફેલાયેલો હોય ત્યારે વિતરણ વ્યવસ્થા મહત્ત્વનો ભાગ ભજવે છે. આજે પેદાશનો વર્તમાન અને સંભવિત ગ્રાહક એટલે ભવિષ્યમાં થનારો ગ્રાહક વર્ગ વિશાળ પ્રમાણમાં હોય, ખૂબ મોટા પ્રમાણમાં હોય અને જુદા જુદા ભૌગોલિક વિસ્તારમાં ફેલાયેલો હોય. આજે રાજકોટમાં હોય, બીજા શહેરમાં હોય, બીજા રાજ્યમાં હોય, ત્યારે વિતરણ વ્યવસ્થા મહત્ત્વનો ભાગ ભજવે છે. કારણ કે વિતરણ વ્યવસ્થા અસ્તિત્વમાં જ ત્યારે આવશે જ્યારે એક કરતાં વધારે ગ્રાહક હશે અને એ જુદી જુદી જગ્યાએ હશે, તો જ તમારે એને જુદી જુદી રીતે પહોંચાડવાની વાત આવશે, જુદા જુદા જથ્થામાં પહોંચાડવાની વાત આવશે, જુદા જુદા ટાઈમે પહોંચાડવાની વાત આવશે. તો ત્યારે વિતરણ વ્યવસ્થા મહત્ત્વનો ભાગ ભજવે છે. ઉત્પાદક ગ્રાહક સાથે સીધા સંપર્કમાં નથી આવતો, બરાબર, પરંતુ જુદા જુદા મધ્યસ્થીઓ દ્વારા ઉત્પાદક ગ્રાહકોને મળે. દાખલા તરીકે કારનું ઉત્પાદન કરતી કોઈ કંપની છે તો વેચાણ માટે સમગ્ર ભારતમાં તેના વિતરકોની નિમણૂક કરે છે, એના ડિસ્ટ્રીબ્યુટરની નિમણૂક કરે. આજે આપણે કોઈ જગ્યાએ કાર લેવા જઈએ તો સીધી મારુતિ સુઝુકીની ફેક્ટરીએ જઈને કાર લઈ આવી છીએ, નહીં. તો જે તે આપણે એના ડિસ્ટ્રીબ્યુટર હશે એની પાસે કાર લેવા જઈશું, તો આખા દેશમાં એને પોતાના વિતરકોની નિમણૂક કરેલી હોય. આમ વિતરણ વ્યવસ્થા વસ્તુઓનો પ્રકાર અને ગ્રાહકોની સંખ્યાને આધારે. આજે ગામડામાં તમને એ ડિસ્ટ્રીબ્યુટરનું શોરૂમ નહીં જોવા મળે, બરાબર, એવી એવી જગ્યાએ જોવા મળશે, અથવા તો કોઈ મોટા શહેરોમાં ને એમાં જોવા મળશે કે જ્યાં માણસો કારને લેવા માટે જતા હોય, જ્યાં એનો રસ હોય, એટલે જ્યાં એને ટાઈમ ટુ ટાઈમ જોતું હોય આવી બધી વસ્તુ, તો એ જે છે ત્યાં તમને એના શોરૂમ, એના ડિસ્ટ્રીબ્યુટર જોવા મળશે. તો જેવી જગ્યાએ જેટલા જથ્થામાં અને જેટલા સમય માટે જે વસ્તુની જરૂર હોય ત્યારે એ વસ્તુ ત્યાં પૂરી પાડવામાં આવે છે. તો એ વિતરકો દ્વારા ત્યાં એને એ વસ્તુ ગ્રાહક સુધી પહોંચાડવાની પ્રક્રિયા કરવામાં આવે. આને કહેવાય વિતરણ વ્યવસ્થા. આમ વિતરણ વ્યવસ્થા વસ્તુઓનો પ્રકાર, વસ્તુ કેવી છે, ગ્રાહકોની સંખ્યા કેવી છે, બરાબર. જેવી ગ્રાહકોની સંખ્યા હશે એ પ્રમાણે તમને માલ પૂરો પાડવામાં આવતો હોય. ચોક્કસ ભૌગોલિક વિસ્તાર પ્રમાણે કીધું એમ કે જે વિસ્તારમાં જે પ્રકારના માલની જરૂર હોય, તો આજે રાજકોટ શહેરમાં બધાને ઘર જોતી હોય તો ઘરે બધાને ન પહોંચાડે, પણ કોઈ એવા એક ડિસ્ટ્રીબ્યુટરને નિમી દે કે ત્યાંથી જઈને બધાય લઈ આવે. એટલે કોઈ ચોક્કસ ભૌગોલિક વિસ્તારમાં ધ્યાનમાં રાખીને આ વિતરણ વ્યવસ્થા ગોઠવવામાં આવે છે. આમાં ઓછામાં ઓછી પડતરમાં વપરાશકાર અને વેપારીને માલ મળી જાય. વપરાશકાર એટલે કે ગ્રાહક, જે સૌથી છેલ્લે વાપરનારો વ્યક્તિ છે, અને વેપારી કે આજે જથ્થાબંધ વેપારી આવે વિતરકો પાસેથી, પછી છૂટક વેપારી આવે ને છેલ્લે વાપરનાર વ્યક્તિ આવે. તો વેપારીને અને વપરાશકારને બેયને ઓછામાં ઓછી પડતરે માલ મળી જાય. એવું ક્યારે શક્ય બને, જ્યારે સુવ્યવસ્થિત રીતે તમે વિતરણ વ્યવસ્થા ગોઠવેલી. આજે ફરીને 50 જગ્યાએથી માલ આવતો હોય તો એનો વાહન વ્યવહારનો ખર્ચો વધારે ચડે, બધી વસ્તુનો ખર્ચો વધારે ચડે અને એની પડતર વધી જાય,
બરાબર. એની સામે એવી કોઈ ચોક્કસ આજે તમને ખબર હોય તો આ સ્વિગી ને ઝોમેટો છે, તો આજે આપણે ધારો કે બજરંગવાડી વિસ્તારનો માં 2 કે 3 ઓર્ડર આવ્યા છે, તો એને એકસાથે એ વ્યક્તિને સોંપી દેશે. જે વ્યક્તિ જ્યાંથી માલ વસ્તુ લઈને આવ્યું હશે ને એ અહીંયા જે આવતો હોય છે ને એ વ્યક્તિને સોંપી દેશે. તો આજે મને ઓર્ડર મળ્યો ને હું અહીંથી મવડીમાં જાઉં, પછી ઘડીક બજરંગવાડીમાં જાઉં ને ઘડીક વાં જાઉં, એમ દીધે રાખું ફેરે રાખું તો એ વ્યક્તિ કોઈ દી ઊંચો જ ન આવે ને કોઈ દી માલ વ્યવસ્થિત એક જગ્યાએ પહોંચાડી જ ન શકાય ટાઈમ ટુ ટાઈમ. એટલે વિતરકો નક્કી કરી લીધા હોય એરિયા વાઇઝ કે અહીંથી આટલા એરિયામાં આવે ને તો આ વ્યક્તિને આપી દેવાનું. બરાબર. આ તમને સ્વિગી ઝોમેટોનું ઉદાહરણ એટલા માટે હોય કે આપણે કંઈ વસ્તુ ખબર હોય ઘણાને. તો આ રીતે ઓછામાં ઓછી પડતરમાં વપરાશકારને વેપારીને માલ પહોંચે તેવી તકેદારી રાખવામાં આવે છે. આ કાર્યમાં માલની હેરફેર અને માલ સંગ્રહના કાર્યનો સમાવેશ થાય છે. માલની હેરફેર એટલે વાહન વ્યવહાર દ્વારા માલ પહોંચાડવામાં આવે, અને પ્લસમાં આજે મહારાષ્ટ્રમાંથી કોઈ વસ્તુ મેં મગાવી તો રાજકોટમાં કોઈ એક જગ્યાએ પહેલાં સંગ્રહ કરવામાં આવે, પછી બધા જુદા જુદા રાજકોટના વેપારીઓને આપવામાં આવે. તો એ જે વિતરક છે, જે ડિસ્ટ્રીબ્યુટર છે એ રાજકોટનો, એ જેથી સીધો માલ જેને લીધો છે મહારાષ્ટ્રવાળા પાસેથી, હવે એ ડિસ્ટ્રીબ્યુટર બધા જથ્થાબંધ વેપારીઓને માલ દેશે રાજકોટના. તો એ જે પોતે જે સંગ્રહ કરશે એ પણ મહત્ત્વનું છે. એટલે વિતરણ વ્યવસ્થામાં માલનો સંગ્રહ કરવો અને એ માલની હેરફેર કરવી એ બેયનો સમાવેશ થાય છે. આ ઉપરાંત વિતરકો બજારની મહત્ત્વની માહિતી પણ ઉત્પાદકોને પહોંચાડે છે. આજે રાજકોટમાં શું ચાલે છે, રાજકોટ આખાને શું જોઈએ છે, તો એ પ્રમાણે એ માલ એની જાણકારી એ વ્યક્તિ જે તે રાજ્યમાંથી માલ આવ્યો છે ત્યાં પહોંચાડશે કે અહીંયા આ પ્રકારના માલની જરૂર છે, અહીંયા આ પ્રકારનું માલ મોકલો. તો આ રીતે ડિસ્ટ્રીબ્યુશનની વ્યવસ્થા, વિતરણની વ્યવસ્થા કરવામાં આવતી હોય કે જેની અંદર સમય, સ્થળ અને જે જથ્થો છે અને એને સંગ્રહ કરવો અને એની હેરફેર કરવી એનો સમાવેશ થાય. વિતરણના માધ્યમો કેટલા છે? ચેનલ્સ ઓફ ડિસ્ટ્રીબ્યુશન 2 પ્રકારના માધ્યમ: પ્રત્યક્ષ વેચાણ અને મધ્યસ્થીઓ દ્વારા વેચાણ. પ્રત્યક્ષ વેચાણની અંદર ઉત્પાદક પોતે જ પોતાની દુકાનમાંથી સીધો ગ્રાહકને માલ પૂરો પાડે, એટલે એને શૂન્ય સપાટીવાળી વ્યવસ્થા કહેવાય કે જેની અંદર કોઈ સપાટી જ નથી, સીધો ઉત્પાદક અને ગ્રાહક સંપર્કમાં આવી ગયો. આ એક પહેલી વ્યવસ્થા. અને બીજી વ્યવસ્થા મધ્યસ્થીઓ દ્વારા. એની અંદર 3 પ્રકાર જોવા મળે. ઉત્પાદક છૂટક વેપારીને માલ આપે અને ગ્રાહકને સીધો પહોંચે. આ નાના પાયાના ઉત્પાદકો હોય ને એમાં આ શક્ય બને. બરાબર. વચ્ચે એટલે એ એક સપાટીવાળી કહેવાય. પછી બીજું તો કે ઉત્પાદક જથ્થાબંધ વેપારીને આપે, છૂટક વેપારીને જથ્થાબંધ વેપારી આપશે અને છૂટક વેપારી ગ્રાહકોને વેચશે. તો આ 2 સપાટીવાળી વિતરણ વ્યવસ્થા થઈ. અને ત્રીજું છે ઉત્પાદક વચ્ચે કોઈ ડીલર કે કોઈ દલાલ હશે અથવા આડતીઓ જેને તમે કહી શકો, એને માલ આપશે. એ બધા જથ્થાબંધ વેપારીને માલ આપશે, એ છૂટક વેપારીને માલ આપશે ને સીધો ગ્રાહક સુધી છેલ્લે પહોંચશે. તેમાં આડતીઓ, જથ્થાબંધ વેપારી અને છૂટક વેપારી 3 સપાટી આવી. જ્યારે ઉત્પાદક ગ્રાહક સીધો હશે તો શૂન્ય સપાટી, ઉત્પાદક છૂટક વેપારી વચ્ચે આવી ગયો તો 1 સપાટી, જથ્થાબંધને છૂટા 2 આવી ગયા તો 2 સપાટી, આડતીઓ, જથ્થાબંધને છૂટક 3 આવ્યા તો 3 સપાટીવાળી વિતરણ વ્યવસ્થા કહેવાય. આના વિશે આપણે પછી જોશું. અહીંયા સુધી રાખીએ છીએ. થેન્ક યુ વેરી મચ.